નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી આ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 6ના જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેની જે 20 જાન્યુઆરી 2024ના રોજ જે પ્રશ્ન બેંક લેવાવાની છે એકમ કસોટીની તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર છે। પાઠ નંબર 5, 6, 11 અને 16માંથી આ જે સોલ્યુશન છે, આ જે પ્રશ્નપત્ર છે તે પૂછાવાનું છે। અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાઈ છે તે બધી જ એકમ કસોટીઓના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો આવતા આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। અહીંયા કહ્યું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 5 માર્ક છે। એમાં પહેલો સવાલ, ગૌતમ બુદ્ધે સર્વપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો જવાબ આવશે વિકલ્પ બી, સારનાથમાં। બીજું, ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સરપંચ। ત્રીજું, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો જવાબ આવશે 2 વખત। ચોથું, ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સરપંચ। પાંચમું, તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો જવાબ આવશે 32। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, તો 900। બીજું, હિમાલયનો ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો ગેડ। યુરોપનો આલ્પ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો ગેડ। રોકી પર્વત ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે, તો ઉત્તર। એન્ડીઝ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો ગેડ। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 5 માર્ક છે। પહેલું, બુદ્ધ અને જૈન બંને ધર્મના લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો? તો જવાબ આવશે ખરું। બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલો? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો ખોટું। કપિલવસ્તુના ક્ષત્રિયો લીછવી જાતિના હતા? તો ખોટું। પાંચમું, બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે? તો જવાબ આવશે ખરું। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, જેના કુલ 4 માર્ક છે। પહેલું, મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? તો મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે। બીજું, જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તો જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે। મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? તો મહાનગરપાલિકામાં 50% મહિલા અનામત સભ્યો હોય છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહે છે? તો સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહે છે। તારીખ 20 જાન્યુઆરી 2024ના રોજ ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર તેની પીડીએફ મેળવવા માટે 70 46 22 22 54 અહીંયા જે નંબર આપવામાં આવેલો છે, નંબર ઉપર તમે જરૂરથી સંપર્ક કરી અને આ પીડીએફ મેળવી લેજો। આ પીડીએફ તમારા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક છે। પહેલું, ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે? તો ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ છે। સામાન્ય રીતે 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે। તેની ચૂંટણી દર 5 વર્ષે થાય છે। ગ્રામ પંચાયતમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 8 અને વધુમાં વધુ 16 હોય છે। આખા ગામને વોર્ડોમાં વહેંચવામાં આવે છે। ગામના મતદારો દરેક વોર્ડમાંથી એક ઉમેદવારને ચૂંટે છે। સરપંચની ચૂંટણી ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે। ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક ઉપર લડાતી નથી। આ રીતે ગ્રામ પંચાયતની રચના થાય છે। સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું? તો કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું। તેના વિજયનો આનંદ ઉડી ગયો। તેના મનની શાંતિ ચાલી ગઈ। અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં। તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો। તેને સમજાયું કે યુરોપમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી। આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓ અને બાળકોના નિસ્સા સાજીને એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોકને સત્ય, હિંસા, કરુણા અને સદાચારનો ઉપદેશ આપ્યો। એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી। પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું।